जय माताजी मित्रों, हूँ छू वालम जोगी वालम जोगी ऑफिशियल चैनल में आप सबनु हार्दिक स्वागत। અને આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદમાં આવેલું GMDC ગ્રાઉન્ડમાં। અને આજે દરેક ગામના 5 થી 6 જણ દરેકના અહીંયાથી ઇન્વાઇટ કરેલા છે મોદી સરકાર, જે જેટલા વિકાસના કામ થયેલા છે થવાના છે એની કોઈ માહિતી માટે। તો આપણે જઈ રહ્યા છીએ આજે અમદાવાદ આવી ચૂક્યા છે અમારી બસની અંદર, અને આ છે અમારી બસ। હાલ અમારી બસ આવી ચૂકી છે, અમે બસની અંદર હવે જઈ રહ્યા છે। આ છે અમારી બસ। અત્યારે અમારી બસ કનીજ પાટિયા રોકાઈ ગઈ છે ને હવે જઈશું। દરેક વ્યક્તિને જમવા માટેની સુવિધા કરેલી છે, તે એટલા માટે આપણે દરેક વ્યક્તિ હવે અહીંયાથી જમવા માટે જશે। જમ્યા પછી અહીંયાથી આપણો કન્ટિન્યુ બ્લોગ ચાલુ થશે। આ છે અમારી બસ। અહીંયાથી દરેક જણ હવે જશે કનીજ રણછોડરાયજીના મંદિરે જમવાનું માટેનું રાખેલું છે। તો દરેક જણ હવે જમ્યા બાદ અમારો પ્રવાસ અહીંયાથી કન્ટિન્યુ ચાલુ થશે। અત્યારે પહોંચી ચૂક્યા છે આપણે કનીજ રણછોડરાયજીના મંદિરે। તમે જોઈ શકો છો અત્યારે દરેકનું જમવાનું ચાલુ છે અહીંયાથી। આપણે અહીંયાથી જમ્યા બાદ અહીંયાથી આપણો બ્લોગ કન્ટિન્યુ ચાલુ થશે। હું તમને બતાવી દઉં, આ છે મિત્રો કનીજ રણછોડજીનું મંદિર છે, કનીજ રણછોડજીનું મંદિર। અને અહીંયા દરેકનું જમણવાર ચાલુ છે। દરેક વ્યક્તિ છે મિત્રો કનીજમાં આવેલું રણછોડજીનું મંદિર, તમે જોઈ શકો છો। આ દરેક બસ મેમદાવાદ તાલુકાના જુદા જુદા ગામમાંથી બોલાવેલી છે, તમે જોઈ શકો છો। આ એ બસો છે જે મેમદાવાદ તાલુકામાંથી દરેક જુદા જુદા ગામમાંથી બોલાવી છે। અને અહીંયાનું દરેકની જમવાની સુવિધા કનીજ પાટિયા રણછોડજીના મંદિરે કરવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે અહીંયા જમવાનું તૈયાર છે। અત્યારે જમવા માટે દરેક પબ્લિક જમવા માટે રોકાઈ ગઈ છે। અને આ છે કનીજ પાટિયા। અમારી બસના દરેક વ્યક્તિ હવે જમી લીધું છે ને હવે જઈશું આપણે આપણી બસે। અત્યારે આપણી બસ તરફ જઈ રહ્યા છે। દરેક વ્યક્તિનું જમવાનું થઈ ગયું છે અત્યારે, હવે આપણે જઈશું આપણી બસમાં। આ છે મિત્રો GMDC ગ્રાઉન્ડમાં જે પ્રોગ્રામ છે તેનું લિસ્ટ। અમારા બસની અંદર આટલા આ દરેક ગામના વ્યક્તિઓ આવેલા છે, જે 5-5, 6 દરેક ગામના વ્યક્તિ આવેલા છે, તમે જોઈ શકો છો। તમે જાબાનો છે તો બેહો ને બેહો, જાબો ના એક આ છે અમારી બસ। હવે કનીજ પાટિયાથી અમારી બસ નીકળી ચૂકી છે। આ છે અમારા તલાટી સાહેબ, જોઈ શકો છો। हाल हमारी बस पहुंचवा આવી ચૂકી છે असलाली सर्कल।
તમે જોઈ શકો છો આ છે અમારા તલાટી સાહેબ અને આ છે અમારી બસ. અત્યારે મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ જીએમડીસી ગ્રાઉન્ડથી માત્ર 1.5 કિલોમીટરની દૂરી પર છે. અત્યારે આપણે અહીંયા દરેક બસનું અહીંયા પાર્કિંગ રાખેલું છે, તમે જોઈ શકો છો. આ છે મિત્રો દરેક બસનું પાર્કિંગ અહીંયા રાખવામાં આવેલું છે. આ લાલ બસ છે તે અમારી છે, તમે જોઈ શકો છો. અહીંયા દરેક બસનું પાર્કિંગ છે. અહીંયા પબ્લિક પણ ફૂલ જ છે અત્યારે. હજુ આની ઓલ બાજુ પણ પાર્કિંગ છે બીજું. આ જગ્યાએ ખેડા જિલ્લાના દરેક તાલુકાની બસો અહીંયા ઊભી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અમારી પાછળ જે બસો દેખાય બધી માત્ર ખેડા જિલ્લાના તાલુકાની જ છે અહીંયા. અને બીજા જિલ્લાની બસો અહીંયાથી બાજુમાં જે સામેની બાજુ તમે જોઈ શકો છો, અહીંયાથી સામેની બાજુ એ બીજા જિલ્લાની બસો. અહીંયા માત્ર ખેડા જિલ્લાની જ બસો. આ દરેક પબ્લિક મોદી સાહેબના કાર્યક્રમની અંદર આવેલી છે, તમે જોઈ શકો. અમારા ગામથી અમે 4 જણા, હું છું, જયંતિભાઈ છે, ભરતભાઈ છે, પછી રજા કાકા. મારી પાછળની બાજુ પણ એટલી જ પબ્લિક છે છેક સુધી, તમે જોઈ શકો છો. આ છે અમદાવાદનો નજારો, જો તમે જોઈ શકો છો. અહીંયા છે સંજીવની હોસ્પિટલ. અમદાવાદનો નજારો. આ કોઈ હવેલી અમદાવાદની અંદર અત્યારે પણ આવી હવેલી છે. કલ્યાણ પુષ્ટિ હવેલી. તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું અહીંયા સુવિધા કરેલી છે, બાંધકામ કરેલું છે. અહીંયા પબ્લિક જો તમે. અત્યારે અમે પહોંચી ચૂક્યા છે જીએમડીસી ગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ છે. જો અહીંયા દરેક જાતની સુવિધા કરેલી છે. 108. અહીંયા તમને કોઈ પણ તકલીફ પડે એવું છે નહીં. જોઈ શકો છો કે જે જીએમડીસી ગ્રાઉન્ડ તમે મારી પાછળ છે, અહીંયા સ્પેશિયલ આ કાર્યક્રમ માટે આ જે બધું બાંધકામ કરવાનું સ્પેશિયલ આ જ કાર્યક્રમ માટે બાંધકામ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો જીએમડીસી ગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો. તમારે જે જગ્યાએ બેસવાનું છે એનું લિસ્ટ લગાવેલું છે. B11 ખેડા, B13, B15 તમે જોઈ શકો છો. અહીંયાથી અમે લઈ લઈશું એન્ટ્રી
અહીંયાથી અમે લઈ લીધી છે એન્ટ્રી. અત્યારે અહીંયા સાંઈરામ દવેનો પ્રોગ્રામ ચાલુ છે. અહીંયા આટલી બધી સુવિધા કરેલી છે જુઓ તમે, જેની કોઈ હદ નહીં. અહીંયા દરેક સુવિધા કરવામાં આવેલી છે. મને એવું લાગતું હતું કે યાર આટલું બધું પબ્લિક કઈ રીતે સંભળાઈ રહેશે. તમે એલઈડી જોઈ શકો અત્યારે મિત્રો રાજભા ગઢવીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. રાજભા ગઢવી પ્રોગ્રામ ચાલુ થયો છે. હજુ અહીંયાનો જે કાર્યક્રમ છે શરૂ થવામાં ઘણો સમય બાકી છે. બેઠા બેઠા એક ધારા લાગ્યું છે થાક. હવે અહીંયાથી જઈશું અમે બહાર ફરવા માટે. અમે અત્યારે થોડી વાર માટે બહાર નીકળ્યા છે. તમે જોઈ શકો છો અમે થોડી વાર માટે બહાર નીકળ્યા આપણે કલકત્તામાં ઘટના જોઈ બેનું દીકરીને ભીખી નાખે જનાવરની જેમ, એવી કેટલી ઘટનાઓ બને છે આપ જાણો છો બધા. તો આ છે મિત્રો બહારનો નજારો. તમે જોઈ શકો છો બહારનો નજારો. ટૂંક જ સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ હવે જીએમડીસી ગ્રાઉન્ડમાં પધારવાના છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે પબ્લિકનો એટલો ઉત્સાહ, એટલું બધું પબ્લિક છે જેની કોઈ સીમા નહીં. અહીંયા હું તમને અહીંયા એલઈડીમાં બતાવીશ. મોદી સાહેબના સ્વાગત માટે કેટલી બધી પબ્લિક આવી છે તમે જોઈ શકો છો. મોદી સાહેબ પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો અહીંયા લાઈવ, અહીંયા એલઈડીમાં તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો એલઈડીમાં તમે જોઈ શકો છો.
અહીંયા હજુ પ્રોગ્રામ ચાલુ છે અને પબ્લિક દરેક નીકળી જવાય છે. હવે અમે પણ નીકળીએ છે. આ બ્લોગ અમારો અહીંયા પતાવીશું. અહીંયા હું તમને થોડું ઘણું બતાવી દઉં કે કેટલી સેફટી અત્યારે રાખવામાં આવી છે. જોઈ શકો છો. અંદર આટલી બધી ખુરશીઓ યુઝ કરવા છતાં હજુ ઘણો સ્ટોક વધેલો. ત્યારે અમારે જ્યાંથી એન્ટર થયા હતા ત્યાંથી એક્ઝિટ લેવાની છે. ચેકિંગ થઈને અમે એક્ઝિટ થઈશું. આમ ચેકિંગ ચાલશે. એક્ઝિટમાં તો નથી ચેકિંગ બહુ, પણ એન્ટર થતી વેળાએ ચેકિંગ કર્યું હતું. મારા 2 ઇયરફોન હતા અને મારું માઇક્રોફોન હતું. માઇક્રોફોન ચેક કર્યું હતું. એટલે તમે જોઈ શકો છો આ દરેક જણ હવે પબ્લિક બધી રિટર્ન થઈ ચૂકી છે. હવે પાછી અહીંયાથી પોતપોતાના ઘર બાજુ રવાના થઈ રહી છે. આ જે છે એ દરેક જગ્યાએ એન્ટર થવા માટે દરેક જગ્યાએ ચેકિંગ ચાલુ હતું. અમે જે જગ્યાએથી એન્ટ્રી લીધી હતી એ જગ્યાએથી અત્યારે એક્ઝિટ થઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોગ્રામ હજુ ચાલુ છે, પણ પબ્લિક અહીંયાથી દરેક હવે નીકળી ચૂકી છે બહાર. તમે જોઈ શકો છો પબ્લિક અહીંયાથી અમારે જવાનું છે આ બાજુ. અહીંયાથી જઈશું અમારી બસ એ અમારા તલાટી સાહેબ છે, અમારા વીસી સાહેબ ત્યાં છે અમારી બસ ઉપર. તમે પબ્લિક જોઈ શકો છો, કેટલી બધી પબ્લિક. ભરપૂર. તો અહીંયાથી આવતી વેળા એ ઊભા થઈ ગયા છે અમારા રઘા કાકા અને ભરતભાઈ પીવા ચા. મને ચા ફાવતી નથી એટલે હું ચા પીવાનો નથી. તમે જોઈ શકો છો અહીંયા તમે આજે દુકાન છે અહીંયાની ભીડ તમે જોઈ શકો છો. બધી બાજુ પબ્લિક એટલી છે તમે જોઈ શકો છો. અહીંયા પબ્લિક અત્યારે તમે જોઈ શકો છો કે બસ એક બાજુ નીકળી શકે તેવી નથી. આ છે અમારી બસ. આ રેડ કલરની છે અમારી બસ છે. અને તમે જોઈ શકો છો હું કઈ બેઠો છું અત્યારે. હું લીંબડા ઉપર બેઠો છું. જો અત્યારે અમારી બસ નીકળી શકે તેવી પોઝિશનમાં નથી. એના માટે હું અત્યારે જો કઈ આવીને બેસી જઉં છું. લીંબડા ઉપર બેસી રહ્યો છું. તમે જોઈ શકો છો આમાં હું ગોમડ્યું છું એટલે મને કંઈ ના આવડતું એવું તો છે નહીં. એટલે હું અહીંયા લેબડા ઉપર બેઠો છું. અને આ છે દરેક બસો તમે જોઈ શકો છો. બસો એટલી બધી છે કે આ છે અમારી લાલ બસ. લાસ્ટમાં લાઈન છે તઈ. અને આ દરેક બસ અમારી બસ નીકળે એવી નહીં એટલા માટે હું અહીં લેબડા ઉપર આવીને શાંતિ બેસી જશે. આ બધી જો નરી બસો છે. આ ખેતર ખાલી પડ્યું છે. વિચાર કરો અમદાવાદની અંદર યાર આટલું બધું ખેતર છે. જો અહીંયા ખેતી, અહીંયા આટલી બધી જગ્યા છે જે ખેતી કરાય તો ખેતી લાયક પણ છે એવું નથી. તમે જોઈ શકો છો. તો આ હતો મિત્રો આપણો આજનો વ્લોગ. અને આજના વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું અને અમદાવાદને કહીશું અહીંયાથી બાય બાય. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય એન્ડ ટેક કેર.